જેવું કોક લાગે હ શું ત્યાં જોવા તો દે શું કોઈ દાડો મારા શેઠે આવું મેં નહીં જોયું આ તો પહેલી વખત આવું થયું પેલી કાળી નીલ ગાય હોય ફરે છે નીલ ગાય હતી મે મારી નજરે જોયું કશું ના હોય મે મારી નજરે જોયું આગેવાન આ બોર ઉપર કોઈ ના હોય તું ચિંતા કરે મારા સરેશ મમ્મી પહેલ્યો રાવ જોયું યાર એ તું કેટલા વર્ષથી હોય જમીન વાવા કદી જોયું તી ના નહીં જોયું પણ આ પહેલ્યો ના બિયા ભાઈ તારે એમ લો પડે બા હોવા પડી આગેવાન શું હોવા પડી શી ખબર કાળું કાળું કોઈ હતું યાર ભૂંડલું છે કો તો પેલી નીલ ગાય હોય બીજું કોઈ ના હોય એવો ભૂંડલો તો નીલ ગાય હું જોઉં ઓળખું યાર ખબર ના પડે આટલા વર્ષ પોણી કરી હોય જો ભાઈ આ અંધારી રાત છે એટલે તને ભૂંડલામાં કે નીલ ગાયમાં ખબર ના પડે કોઈ જો બીક જેવી વસ્તુ આપણા બોર ઉપર કોઈ નહીં અડધી રાતે નેવું છોકરું પોણી પાતું હોય તો કોઈને બીક લાગે એવું નહીં આ બોર ઉપર એટલું બહુ હારી જગ્યા બધી હારી હું આ બીવાણો જબરજસ્ત બીવાણો કોઈ બિયાબાન ચિંતા કરે નહીં તું તાર કશું બીક રાખે નહીં જો હું અડધી રાતે ઓટો નહીં મારતો આ બોરની લાઈટ તમે તો મોટી લાગી ભૂત પલિત નું એવું શબ્દ નહીં તું ફોટો બી પૂરા આગેવાન ભાઈ શંકુ છું તમે ત્યાં હોય બેઠા હું રસ્તા બીવાડે તો યા પોપટલા આગેવાન મારા ઘઉંના આઈડો હે મેં કોઈ દાડો આવું નહીં ભાઈ મારી 60 વર્ષની ઉંમરમાં તું હા એટલું બે યાર પછી બોલ તું પેલા એક હા એ બોલે નહીં શાંતિ રાખ એમાં શું હતું હું ટોતો તો ઘઉં બરોબર એટલે 2-4 ભૂંડ હતા બરોબર એટલે હું ગાડીને આ બાજુ વળ્યો શેતરના સીધા હામો એટલે લાલ કપડા વાળું મેં જોયું અલે બોથા લાલ હતું કાળું હતું અલે લાલ કપડા વાળું હતું અલે બોથા લાલ કાળું હતું અલે શાંતિ રાખો લે તમે મારે હવે ઓને આગેવાન બે તમે આ બે પહેલી વાર જીવનમાં આયા ને મારી 70 વર્ષની ઉંમરમાં બે પહેલી વાર આ લાલ ઓભી લાલ ને કાળું શું એ હવે તમે એકલા બેવા તું પોપટ બે અલે આ પોપટ ગોદાડો ના બીવા 60 વર્ષની ઉંમરમાં પહેલી વખત બીવોણો છે એ મારા એ સલા બીવોણ તો દોડ્યો તો હતો એ શંભુ અલે આ પોપટ ને રાત પડે ને તો આ પોપટ ને દાડો ઉગે 60 વર્ષની ઉંમરમાં ગોદાડો ને બીવોણો પણ મેં જોયું હો તમે બે એઠા બે હો હું તમને તમે ખાસ ચડાવતો આવ્યો તો હા એ તો પણ લાલ કલર નું હતું અને મેં લાકડીનો ખોદો માર્યો અલે આ કાળું હતું મગજ વગર ના તું ઓમને પેલું સ્ટાર્ટર અડે નહીં ભાઈ આ બાજુ બેહો તમે આ બાજુ એઠા પેલા બે જણા બેહો રખવા કરશો નહીં કાળું ધોળું કરશો નહીં આ વોટરિંગ કશું જ નહીં બીક જેવી વસ્તુ નહીં આટલા તમારે રંગાત આવું હું બેઠો આવડો 70 વર્ષની ઉંમરનો બેઠો તમે બીવા હું બેઠો જ બીવા પેલું ધાર્યું લઈ રહ્યો હવે આગળ જોડા મને પેલા તમારે જોડું જોજે બીજું મારા બેટા મારી આટલી ઉંમરની સર્વિસમાં મેં પહેલી વાર મેં આ બેના મૂઠો વાપર્યો આગેવાનને આગળ રાખી આપણી પાસે એવા આગેવાન આપણે તોડતા પાવો હમણાં આગેવાન ધોતિયું લેવા રેત કેવાનું ફોટા પાડે કશું નહીં એવું કરે આગેવાનું ધોતિયું ઘટી જાય તમે જોજો એટલે મેં કદી રાડ વાપરી નહીં પણ આ પહેલી વખત તમારા મોઢા મેં વાપર્યો આ તો તમે આગળ જો અમે પાછળ જ પોપટલા હું બે તો બુલેટો મારી ગયો હું ભલે ઉભા છીએ કાકોટા કરે છીએ અમને જોવા દે હા પેલા બે જણા લાગે લે હળો એને લેતા આવીએ આપણે હળો 4 જણા 5 જણા જઈએ હંગાત ના તમે જતા આવો અમે આટલે ભાઈ તમે જીઓ ના ઈ તો કોઈ વાગ બેટા નહીં હેડો મારા હંગાત ના એમને બોલાવતા આવો આપણે 5 જણા હંગાત જીએ હેડો તો ખરા અમે તો નહીં આવે અમે તો બોર મેલી જોઈ જવાના હા તો તમે ઉભા રહો હું બોલાવીને લાવું હેડો જવા દે મને પેલા બે જણા છે ને ઈ જવું પડશે
અલ્યા ઓય મને બીક લાગે તું આખો ના જીવ આમ પછી ને કમરો કોક પાછળથી આવશે ને તો વગાડશે આપણે ઉભો રે લે એલો ચેક તોત્યાવાળો વળી હજો એ બાજુ હારું ભૂત ભૂત તો નહીં ને ના ના એવું નહીં ભરે પાછો પડ અલ્યા ચિયા છો? એ અમે હી અમે અલ્યા હા 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 સલોન પશુ બે છો હા એટલે હું કરવા આયા છો ઓય? આ જો અમે રાખી પેલું નહીં પૈસા લઈને રાખતા હા એ ઉધેડ રાખી હારી એ રાશી આખા ઓટામ ઘઉં એક નંબર હે અમારા તમાર બેના બે ના એમ આજ તો કે બે ભેળા ભેળા ચમ ભૂલી ટોવા આયા હો પેલા શેઠા ભૂંડ હતું એટલે તે પણ જો ને બીક ભૂંડ લાગે હતું ને એ રહ્યું એવું કરતું હતું એટલે અમે તે બે હંગાત રહીએ પણ એક મારી વાત વપરો એક ધાર્યું લો ને એક કોળી લો એક આ શેઢર રો ને એક પેલા શેઢર રો આ સોલેરો તો લાયા હીએ પછી શું તમે તો કરવાનું એકબીજાની કાખમાં ઈ નીકળતા જ નહીં બીક લાગે હ હાલ બીક લાગતી હેડો મારા બે ઓછા લોચા છે શું અહીંયા થયું આ? એટલે આ બોર ઉપર પેલો સંપૂર્ણ પોપટ બે આયા હા રાળ પાડતા આયા કે મારું બેટું અમારો તો બીવરાયા કરે હ. આમ અને આ તમારા આકોટા વબલે ને હા એટલે હું આયો કે આ પેલા બે હશે બીકણ એટલે પણ અમને ઘેરથી નીકળ્યા ને ઓ તારા અમને પેલું પોપટ્યું ને ઓ એક પેલું ખેખલી જેવું રહીએ ને ઓ એ રહ્યું અમને હોમું મળ્યું તો આમ બોય ચડાવતું હતું અને એ તો આખા ઓટાનો વાઘ છે હા પણ એ બોય ચડાવતું હતું કે અમને કોઈ ના થાય અમે અને પેલો આમ એકલા છીએ ને મારી શંભુ ઉડાવતું સંભૂળો હતો એટલે આ સંપૂર્ણ પોપટ બે તો આ ઓટાના કિંગ કે ભાઈ પણ મારા બેટા એવા બીવોણા ને તે આઈને બોરની બહાર ન કરતા ને પેલા બીવાઈ ગયા તે એમની બીક આપણા ગાઢવી પડી છે હેણો અમાર નહીં આબુ તમે તાર જો તમાર ભાઈ ભૂંડીઓની વર હેણો રાખો હેણો અમે મારા નહીં અંગત નવરા. હેણો. તમે બીકરની બોલાવ્યો હેણો માં રંગા હેણો પણ અમારે નહીં આપવું. ને કાલથી પોણી નહીં આલું રાત નહીં લેવું. સિવાય નહીં આલું અમારે નહીં તમને લેવું. પોણીએ નહીં લેવું, રાતે કશું લેવું જ આલે નહીં. રાતે દાડો તો નહીં રાતે તમારો કોમ નહીં બેનો અમે હવે ઘઉં વટાવા ગયા જવા દે નહીં જવું ના, એક હજુ તો પોણી બાકી ઉંબરીઓ છે. કાઠી કરવાની હે એક પોણી બાકી છે. ઓ ઘઉં પોચા પડી જા હેડ ને તાણ અમે શું આપણને ફેર પડવાનો છે? હા આપણે તો કોઈ હોય દાંત મારતા નહીં ના ઈ જઈને કોઈ હોરું તો મારવાનું નહીં અને આપણું નોમે નહીં હા. આવે હેડી ના કરી દો અને હું શું કહું હા. પેલો તો ધોતી બગાડી છે હેડ હેડ તું પેલા પછી હા આપણે ઈકન પેલું બીવરાયા હે ને ચાલ્યા અલ્યા ધોતિયું અલ્યા આટલું તો ફાટી પડી ધોતિયું હું બીવરાવે અલ્યા પણ કેવું ઊભું હતું જોતો ખરા ભરે જોઈ લે દેખો હેડ બુડા હેડ બિયાય ભાઈ શું પોપટભાઈ વાત અલ્યા સંપતભાઈ શું કહો વાત? અલ્યા શાંતિ? આ દિવસ છેતર જોઈ તમે આ અમારું ટેબાવાળાને થાય એમાં એ કઈ ભૂંડ ના આવવા નહીં દીધું એવું હોય તમે તો આમ મોટી મોટી મારતા હતા ને. બધાય ભૂંડ કાઢ્યા બધા હા હેડો ચો લઈ જતા ભાઈ આગેવાન કશા ભાઈ હા શંભુભાઈ ચમ આ પેલા આમ થઈ ગયા થથરી ચમ પરચે વળ્યો. લાવ લખી દો લાવ મેં તમને પેલી વાત કરી ને હા 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 એ હેડજો નક્કી કરવા જેવું હેડો. એવું હોય હેડો બાકી ચડાવો ભાઈ હા લે આગળ જા ભાઈ ના આગળ અમાર નહીં જવું, તમે આગળ જો, અમે નહીં જા. જવું. તમે આટલા બીવાઈ મર્યા હો ના, અમને તો બીક લાગે, અમે તો બીવાળે હાથે. પોપટ હેડ ભાઈ હેડ આગળ જા. હું તો આગળ પણ નહીં આવું તમે કેટલા પાવડો ને ધોકો નાખીને આયા હોય એ તો કહો શોખ જતા. જોવા. ના નહીં બીક જવું લાગે ભાઈ હો. મને તો હજી પેટમાં ફડફડ થાય અરે મને તો ઠંડી ચડી ગઈ છે. આગેવાન હા આજુ તમે અડો કે સારું તમે રહેવા દો હું આ બેને કહું હા, સનલ પછા હા આગળ થજો ભાઈ હેડજો લે લે પછી ચાલો ને પેલા બીવાઈ મર્યા મારા બેટા અરે શું કર્યું? આગેવાન હું બિયાવાનું આ બોયો ચડાઈ યાર તો તાર શેઠો જોજી આ જોઈએ તો મેં શેઠોએ જોયું ને નેડે જોઈ છે બરાબર પણ આપણે શું કેવું કરી એક નંબર કરીને કેવા કેવા વાઘ બનતા હતા કેવા થથરી અને આગેવાન હા અસલ વાઘ તો અમે કહેવાઈએ મને ખબર હે તમે કેટલા વાઘ અસલ હોય વાઘ તો અમે કહેવાઈએ આ પેલી બલાડીઓ જો ઓછી છે હેડી આવે મને ખબર છે તમે ચેવા સનલ? વાઘ છો દાડાના છો હે? કલાકના. આગેવાન હા તે શું થયું તું તે તો જવું હ એટલે મારા બેટા પેલા એના ક્ષેત્રમાં પોણી નો હતો હા આ શંભુ ને હા શંભુ પાવડો નાસીને આવ્યો પોપટ ધોકો નાસીને આવ્યો હા ના હોય એટલે આ બધું બીવાળા યાર હું તો હુઈ રહ્યો તો બોરમાં રાડ પાડતો આવ્યો 9 વાગે રાતે મળ્યો ને ત્યાં તો પોખો આમ ફટફટ કરતો હતો વાઘ છે યાર બીવાતા નહીં આ બે આ તો રાતના રાજા કહેવાય યાર ત્યાં અત્યારે તમે પોખો પણ ફટફટ શી દઈ દઈ. ખબર હે હમણાં બીવાળા છે અને આપણા ઓટામાં મેં કદી બીક જેવું જોયું નહીં મેં બીક જેવું
એવું હે હા તારું શેતર આવ્યો તે ધોકો ચિયા શેઠે નાખ્યો હો અરે ઈ ક્ષેત્ર હા તો જા લોબો થઈને ગોતતો જા લેતો જા હા હું તો નહીં દઉં આગેવાન મન તો બીક આવે અને આ બીક ના આવે અમે ઊભા છીએ આટલા બધા તને નહીં બીક આવે જા ના જા ના લોબો હું તો થા. નહીં દઉં અરે જવું પડે જા ના જા હું તો નહીં દઉં આગેવાન હું તો નહીં આગેવાન દઉં તમે મોરજો ને એટલે પણ તમે જે ખૂણે નાખ્યો જો પછી હું આવું હું અમે અહીંયા તમે જોઉં ને. પાછળથી તમે આગળ જો હા લે હેડો મોહલ્લા જાવ તમે હેડજો પેલા આગળ હેડો ના પોપટલાલ જી, અમે આગળ જાઓ. તમે આગળ જો આગેવાન એટલે કશું નહીં હેડો આગળ ના હેડો. અમારે નહીં જાઉં. આગળ જા પોપટ પોપટને ખબર હોય જેટલો નાશો હોય એટલે આગેવાન ધોકો તો આર્યો અરે અલે આ ધોળું ધોતું જોઈને તો તું બીવાળો નહીં ભૂલા થોડું ધોત્યું નહીં નોકરને લાલ હતું અલે આ લાલ ના હોય અલે લાલ હતું બોથા કાળું હતું અલે તમારા બેને જબરું થયું યાર અલે કાળું હતું બોથા અલે કાળું લાલ કરા કે લેકર જો બાર હેડજો તારો પાવડો લેવા હેડ ને ભાઈ તું કલર ભૂલી ગયો છે લાલ હતું લાલ શંભુ લાલ અલે હતું કાળું હતું અલે આ મોનવા નહીં દો તો ના કામના ધોકો મેલો લાલ હતું હોય અલે કાળું હતું અલે હવે હેડો માં રંગા જજો તાર પાવડો લેવા લાલ ને કાળું મારા બેના અલે જબરું આગેવાન મેં પણ કાળું મારી જોયું નજરે છે મેં આ ધોળું જોયેલું શું કાળું હતું કાળું લાલ તમે લેકડો ને બધું ગોતી હેડો આ શંભુડા તું મોન તો નહીં નકા હમણાં એક પણ ધોકે જે હમણાં જોયું પાડી હવે. બેઠો હમણાં લાલ હતું ને અલ્યા એલા સંભુળા હા કેટલા ભાડી તું લે એ આગળ કેટલા આગળ પોપટ આમ પેલા આમ હેડો તો ખરા અમારે કોઈ હજુ ઘરે જવાનું આ બુડો અલે ભાઈ મન તો આર્યો કહેતો તો શંભુડો કહે કે કાળું હતું તો મન તો હારી બહુ બીક આવે આ પણ અમે નહીં પણ હંગાત આ 5 જણા તો હી આપણે આપણે મોર હેડો અમે પાછળ આવીએ લે સંભુળા હા અલે આ પાવડો દેખાય તારો તો નહીં ના પડે ઓવા આ લઈ લે તાર ના માને લેવ અલે આ મૂર્ખામું નહીં હોય ભઠ્ઠું લઈને ના ઉભો માને લેવ હું ખાવા તો બીઆઈ છી અલે બીક લાગી અમે જોઈ દી એટલે લઈ લે આ ભાઈ આ શંભુ આ આકડીઓ જોઈને તું બીવાળો ના આવે માર ભાઈ અલે કાળું હતું અલે લાલ હતું અલે કાળું હતું કાળું હતું બે માં સાજરે જોયું અલે, સાજરે જોયું છે બે લાલ હતું ને કે કાળું કાળું કરી બરાબર. દે કાળા ને લાલ માં માં નજરે બે જોયું તમે હે. એક અલે આગેવાન લાલ હતું શું તમે બીજા કહો વગાડી બેસો શાંતિ રાખો શાંતિ રાખો કેવી મજા આવી જાય જોઈ સરસ કેવી મજા આવી જાય કાનો મો કાળું કાળું કરે એ, કાળું શાંતિ કાળું રાખો ઉભા રહો લે ઉભા રહો શાંતિ રાખો અલે આગેવાન શાંતિ અલે, રાખે અલે. મેં જોયું મેં કાળું જોયું એટલે હે. રહસ્ય મને મળ્યું શાંતિ રાખો રહસ્ય મને મળી લાલ ગયું હતું ને કે રહસ્ય કાળું મને મળી ગયું કાળું હતું તમે શાંતિ રાખો લે હવે ઉભા રહો રહસ્ય મળી ગયું મને તમે લડશો નહીં ઝપાઝપી કરશો નહીં તમારું કાળું અને લાલ બે મારા હાથમાં આવી ગયું લે હાલો લે બોર ઉપર એ. એ, થઈ ગયું તો બે જણા હેડો મારા ઘરે ચાલો, બધા હેડો. સના તમારું પોપટીનું હાથમાં સંભળું આવી થયું તું સંભુળા તો ભાજી કલાય એ કેવી મજા આવી જાય જોવાની એ સંભુળા આ પાવડો લઈ લે આ પાવડો લઈ લે ના માને લેવ આગેવાન લે લઈ લે અમે નહીં ભાવ હોય કાણ લઈ લે એકી બોઠે તારું લાલ ને કાળું બધું કાઢી નાખ્યું આ આ પડ્યો જો પડ્યું આમ હું જાજુ છે વાત નહીં થઈને ઉભો. આવો ને આરી લે લઈ લે લઈ લે ના કોણ પત્તો નહીં ખાઈ દે થઈ ગયું પેલું પોપટિયું હટ. યા તને હરખા બે જણા હક નહીં ચો બાજા પેલા તો થપડાયો ચો પેલા બે જણા હરખા જ થપડાણા હો જબરજસ્ત હું આ એમનો બધું નીકળી ગયું ને ત્યારના કહેવાય નાબી 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 પેલું પોપટી તું એ નહીં પણ પેલું છે આટલું ધોતી ચડાઈને આમ હેઠું હતું ઊભી પૂંછડી નાઠા બે બે સરપંચના બોર્ડમાંથી ધોળાઈશું એમ નહીં કરવું બોરે દોડાવા નહીં બોર જ મેકી નહીં રે બોર જ જતા રહે આમ ભમભમાટ હેઠ તું આગળ અમે પેલા સંભુળા પાણીનો વખો હતો હા એ બેને વખો કાઢી હેઠ ગયો. તો લે, આગળ તો તમે બે જણા આગળ છો આ વાઘ આગળ જ થા હા, આગળ તો એ પછાત આગળ થા હા મેં છો સંભુ બે યાર આગળ. કોઈ પછી નહીં હેઠ. પોપટી ને પોપટી હેડો, આગળ હેડો. સંભુ આગળ જવાનું લે આ દો જો કે જો અથડા આટલું ડાળું નહીં દેખાતું લે નહીં દેખાતું લે, પેલા ફૂટી જાય ડોળા પોટિયામાં પોપટી બોરમાં હેડો એટલે પછી આ નહીં તું હવે ઘડી ડોસી જેવો થઈ ગયો તો આમ લાભ થઈ લોબો થઈ ગયો એની. અલે આ જવન લઠ્ઠા એ, આ તો ઉભો થા, હરખો બે હાવ, બે એ, હાવ. ઊભો થા ઊભો થા ઊભો થા અલે આગે ઓલો કાટકો છે બેહો તો આના પર બેહવું, આ ભલે. પછા બે આ બાજુ પછા હા, હું હોય બેહું. આપણે હમણાં ભૂત પકડી લાવીએ હા, એવું હે ને? હા ભૂત તો આવી ઉપર ગયો લાવો, આગળ બેહો. ભાઈ શંભુ હા
આ તમે ભૂત કહેતા હતા ને હા તારે કેવા કલરનું હતું ભૂત કાળું તારે કાળું હતું અને પોપટ તારે લાલ હતો લાલ હતું એમ ને હા તો તમારા બેનો ભૂત મીએ પકડી પાડ્યો આ જોઈ? અરે જોહી પકડે થી આ વાટડીમાં હું તમને ફેરથી કહેતો ને હા કા વાટડી એકદમ પવિત્ર હોય બીક બીક કોઈ હા નહીં તારે શું ભૂત હતું કાળું તો એ આ તારું કાળું બેઠું સરપંચ અને આ તારું લાલ સરપંચ બોલો. સરપંચ નહીં. તમે આ હમણાં આ બે માંથી એકેય ઉભા રહો, એ દોડમ દોડ જવા સમજી બા. બોલજો, અમને કહેતા નહીં. અમે ભૂત જેવા છીએ. સાચું બોલી દેજો આ વાટડીમાં તમારા બેનો ત્રાસ થઈ ગયો તમે બીવો છો અને બીજા બે ખેડૂતને બીવરાવો લે હે સાચું બોલો તમે હાચું હાચું કહીએ, હાચું કહીએ. બરોબર, 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 બરોબર. બરોબર. બારો. બોલો સાચું હવે તમને હાચું કહ્યું. ગામમાં એવું હતું સરપંચ, અમે ઘેરથી નીકળ્યા બે જણા. અમે બે જણા બિયાતા હતા. બરોબર તે અમે બેને અઢી રૂપિયાનો મસાલો લીધો. એટલામાં અમે ખાતા ખાતા આવતા હતા ને, તારા આ પોપટીઓ અમને હોમું મળ્યો. બરોબર બરાબર? એટલે પોપટિયાને અમે બે જતા હતા. એટલે પોપટે એમ કીધું કે ચો હેડે રાતે. તે આ હું કે ખબર હે, આ રહ્યો કે વાઘ અને આખો એકલો જ ફર્યો ખેતરમાં. એટલે અમે બેને વિચાર્યું, સનાઈન બેને, સનો મને કે પછી આ પોપટ હે ને બહુ પોખો ફટ કરે ને, આજની પોખો જ કાપી નાખી. બરોબર એટલે અમે બેને પ્લાન બનાવ્યો. પછી અમે અહીં થોડા આગળ આવ્યા ને એટલે શંભુ બોલ્યો બરોબર કે અમે બિયાતા નહીં. બરોબર કાયર નહીં. એટલે પછી અમે આ પ્લાન અમે કર્યો. આ બીવરાવાનો હા, પ્લાન તમે અમે કર્યો. પછી અમે વિચાર્યું સના અમનું પોણી તો માપવું માપવું પડે. પડશે. આપણે તો બીઆઈએ, આપણે તો હા બરોબર હંગાત હંગાત જઈએ છીએ. પણ અમનું જેટલું પોણી હા એ અમે માપવા માટે આ ભાઈને બીવરાયા, આ પોપટભાઈને બીવરાયા અને શંભુને. શંભુભાઈને બીવરાયા. એટલે અમે બે હંગાત જ હા, રખાય. એટલે તમે જોડે હા, પણ અમે આ બોયા ચડાવતા હતા ને ઓહ. તે અમની બોયાનું માપ એ પછલે આપણે બોલજે તું તારા બંધ તારા બંધ બીએ બોલી ગયા વચ્ચાની મારફતમાં ભૂત જેવું. પોપટ, પોપટ. ભૂંડા કોકને ફડકો ફેડે તો કોકનો મોળો મરી જાય. તાણા હે ને ધોતિયામાં રહેવાનું, બેયને કહું ધોતિયામાં રહેવાનું. હા, પોપટિયા વાર રાખજે. અલા કોકનો મોળો મરી જાય ખબર પડે હેઠા હે? બેહો, હેઠા બેહો. આટલું માય કાંગલી થઈ ગયો તો તારા. ચારે જણા હેઠા બેહો. પણ ધોતિયામાં રહેવું પડે ને પછી. આ ધોતિયામાં જ છે અલા પણ ભાઈ આગેવાન આ તો કોકનો મોળો મરી જાય આવું મરી કરે જાય તો મને ખબર તું હોય. અમારામાં કરી આવ્યું કોઈ નામ કરતા આ ના તમે પોપટીઓ બોયો ચડાવતો તો અને આમ એમ જેવો અને પાહો આમ છત્રી કહેતો મારીને કે આવ્યો હું આમ કરતો હતો પાહો. પોપલો. જુઓ આવું કોઈનું પોણી મપાય નહીં બરોબર આ તો બે કાંઠા હતા અને જૂના પોણી થી રાતી બહુ પોણી લે બરોબર પણ તમારે આવી કોઈની મશ્કરી કરાય નહીં કોઈનું પોણી માપવા જવાય નહીં આ પોણી માપતા માપતા ખબર છે એકાદા લટકા મરી જાય તો તમારે જેલના ફરિયા ગણવા પડે એમની જીવ હકડે અને જો આજ પછી તમે નહીં સુધર્યા ને તો આ જીનું તમે વાવો ને ભાઈ શેતર હું એક ઘરધણીને ના પાડે શેતર ધણીને તમારો બાપમાં નહીં આલવા દઉં જમીન અને પંચ બીજું કે જો તમે વાવશો ને તો હું પાણી નહીં આલું તમને બરોબર આ હવે આ ચીડી કદી આવું અમે કરશું નહીં પણ આ બેના કહી દેજો કે કોઈ દાડ હું પણ કરો નહીં. નહીં કરે રે પોપટભાઈ ભાઈ શંભુભાઈ, માફ કરજો. પોપટભાઈ, માફ કરજો. આ તો જય માતાજી. થોડી બોય ચડાઈ હતી ને એટલા કરી તું. હેડ પછી હા હેડો. હવે આપણે ઘઉં જઈશું. હા હેડ કહું એ. ચાલો.